ગુજરાતનો આવાજ। ધોરાજી હિત સમિતિ દ્વારા રોડ રસ્તા કર્યા ચક્કાજામ। જુનાગઢ રોડ ઉપર ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોય યોગ્ય ડાયવર્ઝન ન આપતા વાહન ચાલકો પરેશાન। યોગ્ય ડાયવર્ઝન ન આપતા પ્લાસ્ટિક ઉદ્યોગના મોટા વાહનો અંદર આપવા પડી રહી છે તકલીફ। અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ડાયવર્ઝન ન આપતા હિત સમિતિ આવી મેદાનમાં। હિત સમિતિ દ્વારા મોટી સંખ્યામાં ફાટક પાસે ઉપસ્થિત રહી રોડ ઉપર ચક્કાજામ કર્યો। હિત સમિતિ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા। ગૌતમભાઈ વઘાસિયા આજ રોજ ધોરાજી હિત સમિતિ દ્વારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતો તથા રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું છે। અમારી માંગણી એટલી છે કે રસ્તામાં બંને બાજુ સર્વિસ રોડ આપી પાકો સર્વિસ રોડ કરવામાં આવે જેથી કરીને ધૂળ ન ઉડે અને રહીશોને પ્રોબ્લેમ ન થાય। એક બાજુ કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ત્યાં અવારનવાર વાહનો છે એ ફસાઈ જાય છે, તેના માટે ત્યાં પાકો ડામર રોડ કરી આપવામાં આવે તથા વૈકલ્પિક ફાટકની વ્યવસ્થા કરી અને યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે। આજે અમે રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને જગાડવા માટે અમે પ્રયત્ન કરેલો છે। ધોરાજી કોંગ્રેસ દ્વારા પણ હિત સમિતિને ટેકો જાહેર કર્યો। આગામી 2-3 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ધોરાજી બંધ સહિતનું ઉગ્ર આંદોલન કરવાની ચીમકી। કોંગ્રેસ દ્વારા ધોરાજીથી જુનાગઢ જવા માટે અલગ અલગ 3 ડાયવર્ઝન આપેલ છે જે અવર જવર કરવામાં 17 કિલોમીટરના પદે છે, ત્યારે હિત સમિતિ દ્વારા પાક્કો ડાયવર્ઝન અને નજીક ડાયવર્ઝન આપવા માંગ ઉઠી છે અને આંદોલનમાં સ્થાનિક મહિલાઓ પણ જોડાઈને ચક્કાજામ કર્યું હતું। પોતાને પડતી મુશ્કેલીને લઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।